અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ શાળા સંચાલકોની મનમાની અટકવાનું નામ નથી લઈ રહી। શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી સેન્ટ માર્કસ સ્કૂલ દ્વારા સ્વેટર બાબતે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે। ડીઓ કચેરી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર આ શાળાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે છે। ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્વેટર અને યુનિફોર્મ બાબતે શાળાઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 9 ફરિયાદો સામે આવી છે। શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ શાળા ચોક્કસ સ્વેટર ખરીદવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરી શકશે નહીં। મોટાભાગની તમામ શાળાઓને નોટિસના માધ્યમથી એમાં એ કાર્ય પદ્ધતિ જે પ્રોપર હોવી જોઈએ, નિયમાનુસાર હોવી જોઈએ, તે પ્રમાણે અત્યારે હાલ ચાલુ છે। કોઈને દંડ કર્યો છે કે સાહેબ? એ બિલકુલ જ્યારે નોટિસ આપીને ખુલાસો માગીએ છીએ ત્યાર પછી એને તાત્કાલિક અસરથી જે પ્રકારની ક્યાંક એમની ભૂલ ગણો અથવા શરૂઆતમાં પહેલાં તાકીદ આપવું પડે, વારંવાર જો એ પ્રકારે કાર્યવાહી કરે અને સૂચનાનું અનાદર કરે તો એની સામે આપણે દંડનીય કાર્યવાહી કરતા હોઈએ છીએ। સોદા જતીન જોડાય છે। જતીન, શું જાણકારી? બિલકુલ, ઠંડીમાં સ્વેટર મામલે ડીઓ કડક થયા છે અને કેટલીક સ્કૂલોને નોટિસ જે છે તે આપી છે। 9 જેટલી ફરિયાદ મળતા 9 શાળા સામે કાર્યવાહી કરવા માટે થઈ ડીઓ દ્વારા નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે। હાલ વિરાટનગરની સેન્ટ મારી સ્કૂલની ફરિયાદ મળી હતી, જેને લઈ ડીઓ દ્વારા નોટિસ જે છે તે આપવામાં આવી છે। ડીઓમાં કહેવું છે કે ડીઓનું ઠંડીમાં સ્વેટર મામલે વિદ્યાર્થીઓને જે સ્વેટર કાઢી દેવામાં આવે છે, શાળાએ નક્કી કરેલી જગ્યાએથી સ્વેટર ખરીદવું તે પ્રકારની ફરિયાદ મળતા ડીઓ એક્ટિવ મોડમાં થયા છે અને ડીઓએ અમદાવાદની જેટલી પણ શાળાઓ છે તમામ શાળાઓને નોટિસ આપી છે। જે શાળાઓ મનમાની ચલાવી રહી છે, વિદ્યાર્થીઓ તેમજ પેરેન્ટ્સને કહી રહી છે કે એક જ જગ્યાએથી સ્વેટર જે છે તે ખરીદી કરો, તેમજ શાળાએ નક્કી કરેલું સ્વેટર જે છે તે પહેરવું, તેને લઈ ડીઓ દ્વારા એક્ટિવ થયા છે। ડીઓ દ્વારા અમદાવાદની 9 જેટલી ફરિયાદ મળી હતી, જેમાં શાળાઓને નોટિસ જે છે તે આપી છે। 24 કલાકની અંદર ખુલાસો માંગ્યો છે। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે। જી જતીન, જોડાયેલા રહેશો, ફરી સંપર્ક કરીશું।